હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજનો અમારો નવો બ્લોગ સ્ટાર્ટ થયો છે. જય દ્વારકાધીશ. તો આજે અમે થોડુંક એવું કામ કરીએ છીએ. કામ અમે શરૂ કર્યું છે. આંબા કટિંગ નું. તો કેમ કરવાનું છે? બોલાવે છે એટલે આપણે કઈ કામ કરવાનું થતું નથી. અમે કપાય મોટું દાંત લીધું કે શું? એટલો કપાઈ ગયો. એટલો કપાઈ ગયો છે. એઠે બોસ ઉભા છે, એ ખીજાય છે એટલે આપણે સાનું મને ઘણી જગ્યા થઈ ગઈ, ખાલું કરી નાખ્યું. અહીંયા છે ને માળો છે. ખિસકોટમાં 2 માણસ એક જ છે અહીંયા. અત્યારે નાનો એવો હતો વાડીમાં. આપણે છે હોલી વાડીએ આંબા હતા, નેથી કેરી પાકીને આવી, ઘરે લાવ્યા, પકવીને પછી વાડીમાં લઈ ગયા. વાડીમાં પાણી વાળતા વાળતા કેરી ખાધી, પછી ના આંબા ગોટલા સોયપા થા. એ આંબા ઉગ્યા, એ આંબા ઘરે લાવીને પાછા અહીંયા સોયપા. હવે આ આંબાની કેરી આવે છે તો ઈ ખાવી છે. બહુ મોટી લાઈન હાલે છે. હવે બહુ મોટો થઈ ગયો છે, થોડોક કાપી નાખ્યો. કઈ રીતે બાકાય બોલાવે છે. પ્રેમ કાકા પકડીને ઉભા છે. એક કાપેલ છે. ઉન્નતિ દાંત કાઢે છે. ઉન્નતિ પ્રેમ કાકા નું ઉપર જાય. ઓ બસી ગયા પ્રેમ કાકા. હું કઈ ગયા તમારા ખેંચો ખેંચો તમે ખેંચો. હા હાલો પકડાઈ ગયા. એ ગયું. એ જો કીધી ને તું પકડી રાખજે આખું. કરો આમ હેઠું નમાવો થોડીક. તું આગો રે છે. હા ભાઈ આખો છે. મૂકી દઉં ને પછી. કાપે છે નહીં. કાપી છે કિસે યાર નહીં હાલે. આગળ તારી પરથી કાપી નાખ. નમાવો થઈ ગયું છે. એમ ઝોકા નથી મરાવાનો, આમ નમાવો થોડો. કેરી સુગંધ કેવી ઘરે આવે છે. ગોપડા ભરાઈ જા બધું પીતું જાય. થોડું કેવું રહી ગયું બેકી. ગોપી કે છે તું મને એને ઉપર ચડી જાય એટલે તરત હેઠ આવી જાય. નમાવો. ભરાઈ જાય પાછા દોરી તૂટી જાય. બેઠું કરું ગઈ ગોપી દાળ. અહીંથી વહી ગઈ દાળ નીચે. આ ઝીણી ઝીણી લઈને હવે ઝીણી ઝીણી બાકી રહી. આ ખુલ્લું થઈ ગયું એટલે આમાં કેટલું બધું અમારે વીણાય બધું કામકાજ કરું છું. એક એક થાય બે ત્રણ આમ ઠેઠ પોકાળવાનું. બે જણા બે છે કાકે ત્યાં કપાઈ ગયું છે. એક દો ને તીન. એક લઈ જાય છે મોટો મોટી લઈ જાય
બાકી કામ થાય ને બાકા પછી બોલાવે. ફૂલ ફાસ્ટ કામ હાલે. હા ચાલે. હા અને હવે છે ને ઉન્નતિ અહીંથી ચોખ્ખી દેખાય છે. ઉન્નતિ ને બોલાવી જાય ને તો તરત આવું કરશે. હાય કીધું. બહુ આગા નથી કાંઈ. આગા નથી વરાજ છે પણ આંબો એક આડો આવતો નકર તો એ તરત દેખાય પાછા. ઓલું કબૂતર જો કેવું છે. દાંતડે દાંતડે સાડા સાડા લઈ લે પાતળા નાખ્યા. અમે સવારમાં જોવા ઉપર ગયા છે. હા બધું કામ હાલે છે પણ ભાગે નહીં ધ્યાન રાખે. બે ઉપર થી છે ને કોન્ટ્રાક્ટ બધા સંભાળે. આમ જો આમ પાકો ઓલી બાજુ થી ખેંચું કરે તો બળ કરે. હા કઈ થવાનું છે નહીં ને ખોટા ખોટા બળ કરે છે. હું કાપું છું હું હમણાં ખેંચવાનું છે દાણ. ઠીક. ઊંડી ઉપર થયું સળિયા મોટા મોટા થઈ ગયા. સાફ સફાઈ બધી થઈ ગઈ. હવે ચોખ્ખું થઈ ગયું. હજી કરવાનું થોડુંક બાકી છે. બાકી છે. મોટી મોટી ડાળી કાપી છે નાની નાની બાકી છે. આથી તો આ ઉપર લીધે આ ઉપર લીધે આ ચોમાસાની બહુ મોટી થઈ ગઈ છે અને એટલું રાહ દેવાનું થોડુંક રહેવા જોઈએ. પાછું એના ગાંઠી બન્યું દેખાશે નહીં. તમારે ફાઇનલી થઈ ગયું કા હાવણા આવી ગયા સાથે. હાવણા વાળી કરે છે. એના પપ્પા અહીંયા હાવણો લીધો એના છોકરા સોળાનો વારો. ઉન્નતિ દઈ દે હાવણો હાથમાં લે. રગડી એનો નાસ્તો કરવા મળી છે. ચોળી ખાય ચોળી ના બી ખાય તો પાણી સીસા ફિલ્ટર ના અમે ઘરે પાણી સીસા અને બનાવવાનો તો ઓળો એવું લાગે છે. બપોરે ઓળો બનાવવાનો ઓળો છે ને બપોરે હાલમાં રીંગણા મસ્ત આપડી જ વાડીના છે. ઓળા ના રાખ્યા છે. લીલી ડુંગળી મસ્ત ની ટમેટા તમને બતાવશો ઓળો બની જાય. હવે કઈ નઈ બતાવે અને દૂધ આવી ગયું ગરમ થાય. હવે રગોડી નાસ્તો કરે છે એનો. તો ચલો હવે સુઈ જાઓ. હવે ટોપી હોઈ જશે. આજનો બ્લોગ અત્યારે દિવસમાં પછી હું બનાવીશ એટલે કેવો લાગશે તમને કહેજો. ના પાડે ઓનલાઈન હોઈ જવાનું એટલે કે બ્લોગ બનશે ને. હું લઈ આવું ને હોઈ જાય બ્લોગ ફોન પડ્યો તો હું લઈને લઈ આવું. અચ્છા તમે લાઈક ને શેર કરતા ભૂલતા નહીં હો. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. તો રગડીને ગોતવાની એ જો અહીંયા બેઠી. કેમ બેઠી પણ અહીંયા તોય અંદર બધું ખુલ્લું હોય તોય તે જો વહી ગયા એમ પાછા. જો આવી ના કાં જવું તારે? હાલ ભાઈ
અણાવ નથી નાખતા અહીંયા દા ચાય આંબાનો ઢગલો કરી દીધો. તો આજનો અમારો એટલો નાનકડો વિડીયો હતો. આ લગીને જોઈ નાખ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય.